મને તો માર્યો એક બીજો હજી મોડા હોય તો ઉભો છે આ ઉભો લખુલ્યા રઘુભાઈ નહીં મારે પલોટી માર્યો છે ના ખાય કોઈ દાડો રઘુમાર ના ખાય યાર કાકા શોગન બોગા પડતા હોતો તાર્યો તારી જિંદગીમાં ધૂળ પડી તારી આખા ગામમાં બધાને બીવરાવે છે મૂર્ખા આવા માણસો માર ખાઈ ગયા હું ઈકણ માર ખાતો તો ને એટલે આ રઘુ વાય વાઠે ઉભો જોતો તો પણ ટેકો કરવા આગો ના આવ્યો ને ડોહો લગી ખાલી વાત જોડે આવ્યો તે ડોહા જોઈ અને દોડી ઉડાડ્યા એ માય કાંગલી મરી જા એટલે તમે મને માઈક આંગલી કહો લે અરે ભાઈ કાંગલી સી તું લે બરાદની તો તમે બતાવો તમે માર કઈ ના આવ્યા લે તમે તો હાથ જોડી નીકળ્યા આવ્યા છો એ ઓએ અરે હજુ તમે એક વાત તો કીધી જ નહીં અરે કોણ ઉતવાળા અવાજે નહીં બોલ્યો જો અરે ઉતવાળા અવાજે બોલવા જો ને પેલા સીધું મારું જોઈએ માથું છોડી એનું ચક્કર આવી ગયા તા મને હું ઈ કરું તો પોતો અરે એ બુબજી તેમાં તમે બાટલી લેવા ના પાડતા હતા ઓલ્યા આટલા જેટલા મળદ ઉભા છે ને બધા મારી ખાઈને આ સુખી વાત છે એટલે મહેરબાની કરીને તમારી ઊંચી ના રાખો બધા નમતી આલો લ્યા વાત સાચી છે હવે તમે બધા મારી વાત ઓપડો લ્યા હવે નેચા વાગે વાત કરી પહેલા તો એ હરીજી અમાર જેવા તો માર ખાઈ જો એ બરોબર છે પણ આ ભૂપતજી નું ગામમાં કેટલું નામ હતું કોઈ છોકરું નામ ના લેતું તમે માર ખાઈ જા લ્યા એટલે દોમ વાળા માર નાખો લસીને આલ્યું છે ના ખોય એ શાંતિ રાખો લ્યા મારી બધાને કાઢી છે બરોબર મારી વાત ઓપડો સારી વાત કરું છું શું હવે આપણાથી કોઈ નહીં વળે બરોબર હજુ આપણા ગામમાં એક બંકો બાકી છે લ્યા અરે ઈ પોતે બંકો છે આ બંકાનું કોઈ ના આવે એવો બંકો છે આપણા ગામમાં અને ઈ બંકો કોને 100% મારશે આવો વળી વાઘુજી મૂર્ખા તું એનો બંકો સમજે છે હા અલ્યા અલા માય કાંગલી છે ખરા કામે કો દાડો આપણને કોમ નહીં આવે એરો અલ્યા એનો જીગર વાળો છે અને શું કરવાનો હાલ વાયકન હાજર નહીં અઠવાડિયેથી ને હારી જે બેઠો છે કદી ટાઈમે કોમ ના આવે આ તો ઓને કોઈ દાડો કોમ નહીં આવે ખરા ટાઈમે લ્યા તો પછી આપણાથી કોઈ ના થાય લ્યા બધું થાય જે કરવાનું છે એ આપણે કરવાનું છે બદલું આપણે લેવાનું છે વિચારવાનું આપણે છે જેની આબરૂ પાછી લાવવાની છે હોવાની એક વાગ્યા હાતું હા ચોકણ આબરૂ કોઈને આયા તે જગ્યાએ આબરૂ કોઈ ચિંતા કર્યા જેવી નહીં મફુજી હોમો થઈ ગયો થયો રહ્યો મફુજી કેવું તું ગમનો આગેવાન છે જક્યા જા જક્યા હરીજી હા શું હતું આ બાજુ આવો મોડીનો વાત કરો વાત કરો શાંતિ રાખ તારું ટ્રેક્ટર હળકી મેલે એ શું અલ્યા પેલા કા હું ફૂટી નહીં ગયો વાયકર ધક્કા મેલે છે કાળ મુઢા તારી એવું ના કહેવાય ને એવું ના કહેવાય ને આ તો કહું તારા ટ્રેક્ટર ના લીધે મારી ખાઈ પડી છે ક્યાં ટ્રેક્ટર ના લીધે ઓવે ફૂમતાઈ ની વાત છે ફૂમતાઈ ઓવે શું કર્યું વળી ફૂમતાઈ બધાને મારી રહ્યા છે સીધું કહી દે યાર એ બધી ખબર છે તારી ક્યાં જે મુગરીત હોય અમે નહીં વાયકર બધી ખબર નહીં વાપરો મારી વાત બાસ્કાઈ ઉપર હાથ ઉપાડ્યો તો અને ડોહો મને ખડાઈ ગયો તો મારો ઓળશો જૈન ચકડો છે પણ મરસા જેવો છે ખાસી માથાકૂટ કરી મારા દોડી પણ હું તો સમજાણો છું ના ઉતરું આ વાતમાં એ મરસુ મફુજી અમને શીખું લાગ્યું છે ઓવે અમે મોડું સમજીને ખાવા ગયા હતા પણ અમને નથી ખબર કે ભોગા પડતા આવશે કોનમ થી ધુમાડા નીકળ્યા છે કાકા શું કરવાનું અલ્યા રસ્તો નેટ આવ્યો તો વાડ કુદીને દોડ્યો છું પણ વાડ કુદીને દોડાઈ વાત સાચી છે પણ તમે વાડ કૂદવા જ્યાં હતા શું કરવા કોહડ મફુજી હું મારા સ્વાર્થે નતો ગયો હું મારા ભાઈબંધની આબરૂ રાખવા ગયો તો ઓયની સ્ટોરી તમે જોડી લો હું ચી રીતનો આ સ્ટોરીમાં આવ્યો છું તમને જોડવા મળી રહે હવે બાપુજી હું તમને આખી વાત કરું બરોબર હું ટ્રેક્ટર લઈને ચેન્જીની ઓટડીમાં જતો હતો અને ડોહો આડો ઉતર્યો મન તો માર્યો અને મારું ટ્રેક્ટરે પડાઈ લીધું પછી મેં ઘેર આવી તો પહેલી વાતો વાતે દેવાના મરી જાય આડાવડું વાજી દા હતો બે વાટણ આવી ભૂપતજીની વાત કરી ભૂપતજી મોટા થઈને ઉપડ્યા હોય છે બરોબર માર ખાઈને આયા માર ખાઈને આયા અમે બે જણા ઉભા વાતો કરતા હતા હરીજી આયા હરીજી હોય ઉપડ્યા ટ્રેક્ટર લેવા માટે એટલે હરીભાઈએ હરક તું મકાન ભાડે રાખ્યું હરીભાઈ ટ્રેક્ટર લેવા માટે ગયા હતા હરીજીએ માર ખાધા આ ધણી ટ્રેક્ટર નું કહેવાય ગયો તો એક આ ધણી માર ખાઈ રહ્યો છે આ બધા મળદ માર ખાઈ રહ્યા છે આ બાચી નહીં રહ્યો બરાબર આ મારો છોટો જબરદસ્ત માથા પાડે છે બધાની શેપટ પાડી એટલે બાપુજી વાત તો તમારી મળી છે અમને થોડી બરાબર મારી તમારી વાત મળી છે ઓવા તમારા ગચ્છુ બનાવ મળ્યો છે કોમન હવે હું કહું અભળો મારી વાત હા
કે હું અહીંયા રહીને નીકળ્યો હા એટલે અમે તો ઘણીવાર કોમેડી કરી હતી કેમ કે ડોહાનું મોઢું મને કોમેડી જેવું લાગ્યું હતું. હું સિરિયસ નતું લીધું કોમેડી ઉતર્યો તો હો. હા પછી મને એને કીધું કે હું પગ હાથા નહીં રાખું માથું હાથું નહીં રાખું મને સાતીમથી પકડ્યો તાન તો મને સાથે પકડ્યા હા મને પકડ્યો શાંતિ રાખ તું પણ એ નહીં કહેતા કે કંટ્રોલ હા. તમે ઘણું બધું કંટ્રોલ કર્યું મેં એવું જ ના કે કર્યું હતું. ઓભળો મારી વાત કે હું એના જેવો છો વત હા. અને મેં ધાર્યું હોત તો માતાજીની સોગંદ ઈયાના ને ઈયાના હાથ ઈયાના ગલ્ફે સોડાવત એવા પોઈન્ટ હતા મારા જોડે પણ કીધું કશા વાંધો નહીં ઉંમર લાયક છે ને મેં જતા કર્યા બરાબર. પણ આટલી બધી હદે જાહી એ મને નથી ખબર સાચી વાત છે. એટલે આમાં તમે બધાને ભૂલ કરી છે શું પેલા તો તમારે મને ભેળું થવાનું હતું તમારે એક એક ને નતું જવાનું એક એક જ્યાં નહીં એમાં તમે થાપ ખાઈ ગયા ને માર ખાઈ ગયા સાચું તો હવે શું કરવાનું હવે શું કરવાનું એમ હા. હવે આપણો મારી વાત કા ડોહે હજ કરી નાખી છે નહીં કહેતા કે હણે અને હણવું હાચું. હા હું આટલી ઘણા વાતમાં નતો ઉતર્યો પણ હવે ઉતરવું છે એટલે આના માટે તમારે એકતા કરવી પડશે એક થઈને જવું પડશે બધાને હવે આપણો મારી વાત હું તમને ટૂંકમાં સમજાવું હા એક થઈને જવું પડશે બધાને હવે આપણો મારી વાત હું તમને ટૂંકમાં સમજાવું હા આ એક હળિયો તો ભાઈ જાય છે ને હા આ બે થયા બરાબર હા આ બે ના ચાર થયા હા હવે ભાજીને વતાવજો તમે ની ભાજી કોને ના ભાજી કેમ તો તારી વાત છે હા તું આઈ જા. આ પાવર વાળા છે જે બોરનું અમે પાણી પીવા છે ને, એના એ બોરનું તું પાણી પીવું છે એમ તીને. નહીં બાટલા કેવા હું માંગો છો તમે હવે એ માંગુ છું કે આ એકતાનો પાવર કોના માટે તમે બધા એક થઈ જાઓ ને એક થઈને જો અને હવે આ ડોહન જતો કરવો નહીં એને વાતરીને લોઢવે બોધીને વાટણ લાવો આ વાત તમારા મગજમાં ચમ ના આવી લે તમારા મગજમાં આવી છે હે એટલે બાપુજી તમે એકતાની વાત કરી છે એટલે બીજી થોડી વાત હું કરવા માંગુ છું કરો પહેલા તો બધા વચન આલો કે પીઠની બતાવો સાચું હા એ તો કે બરાબર છે. બાપુજી આપણા વાળા જેવા છે મારા વાળા ખબર છે એક જણા પડે એટલે બીજા પટીઓ મારે છે ખરું ખરું એ વાત વચન આલો પહેલા મારી વાત સાંભળો જે વચન મોણા પીઠ બતાવે એના ઘરનો વ્યવહાર કટ ને કટ આલ્યા તોય તોડી નાખશી વચન શોગનાલો બાની બરાબર છે એટલે ભાઈ પહેલું વચન હું આલ્યું લ્યો બસ આલ્યો લ્યો મને મારા કાકાની શોગન હું પીઠની બતાવું હું એ નહીં બતાવું પેટ સોગન અરે કાકા જ શોગન લ્યા અમાર બેન આવી છે હા ભેગા થઈ ગયા ને કેમ તાર જીભ નહીં અમારો બા એક જ છે લે હા તમે બે ખોલ્યા સોગન માં કાકાની કાકાની શોગન બસ બરાબર બસ ના કરકી માર કાકા મરી ગયો છે જો હેડો ઉપડો તૂટી પડો બાપુજી. સાંભળો મારી વાત એ ડોહા નહીં વધારે ઈજા ના કરતા ના મમ્મી આ જો હમ એટલા લાવજો એને હવે અમે આકડા ના થતા મારા જોડે લાવજો એટલે હું ચેનન ફોન કરું અને ચેનન હોય બોલાવું પછી કોક રસ્તો કાઢા હવે તમારી વાત પટી ગઈ ઓમાં વાલ્યા શું મારી વાત સાંભળો હા આપણે સીધી સીધું એકડ નહીં જવું સાચું હું એક આઈડિયા આલું તમને સાંભળો હરીભાઈ પહેલા તમારે એકલા ક્ષેત્રમાં જવાનું બરોબર અલ્યા મારી વાત તો આપણે યાર તમારે એકલા ક્ષેત્રમાં જવાનું અને ક્ષેત્ર વચ્ચે જઈને ઊભું રહેવાનું અને કે "એય, તારામાં તાકાત હોય તો આવી જા લે." આઈ જા તમારે એને લલકારવાનો છે હીરો આવવાનો છે, લડવાનો. મૂર્ખા તમારે પ્લાનિંગ કહેવાય તમારે દોડવાનું છે પટ્ટી મારવાની છે અને રસ્તામાં અમે અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ જાવ બધા સિંહ ના ગોલ હા હા સિંહ શિકાર કરવા નીકળે ને એટલે પ્લાનિંગ સાથે નીકળે બરાબર એક જ જાય અને માણસો એના હંતાઈ રહ્યા હોય સાથે. કશો હોતો નહીં દોડવાનું તો મેં નહીં પોકવા જવું પણ મહેરબાની કરીને ખાલી હાથ ના આવતા સમજ્યા ખાલી હાથ કોઈ ના આવતા સાચું. જે બંગડીઓ છે ને એની ગાડી નાહી જો અને ધોકા લઈને આવજો હેડો શું કીધું હો આકડા ના દાદા બાપુજી. હા નવો ટ્વિસ્ટ આવશે ઓમો. આ તો નરવો ડોહો આપો તો આ બેટા ડોહાને શું ખબર પડશે કે મારા વચ્ચે મારાથી ઓને પંગો લીધો હતો ખરેખર ઓને ઝઘડામાં ફિટ કરી નાખાવું હા